जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वाज अध्याय 13। गोप बालको तथा वात्सल्य ने ब्रह्मा हरी गया। श्री सुखदेवजी बोलिया, हे महाभाग्यशाળી उत्तम भक्त, તમે સારી વાત પૂછી, કારણ કે ભગવાનની કથા વારંવાર સાંભળો છો તો પણ તેને નવીન જેવી કરો છો। જેમ સ્ત્રી લંપટ પુરુષોને સ્ત્રીઓની વાતો પ્રત્યેક ક્ષણ નવી નવી અને સારી લાગે છે, અને જેઓની વાણી કાન તથા ચિત્ત કેવળ ભગવાનની કથા માટે જ છે, તેવા સારાગ્રહી સત્પુરુષોનો આ સ્વભાવ છે। તેઓને ભગવાનની કથા ક્ષણે ક્ષણે નવી નવી અને સારી લાગે છે। હે રાજન, આ વાત ગુપ્ત છે તો પણ હું તમને કહું છું। તમે સાવધાન થઈ સાંભળો, કેમ કે ગુરુઓ સ્નેહપાત્ર શિષ્યને ગુપ્ત વાત પણ કહે છે। એ પ્રમાણે મૃત્યુરૂપ અઘાસુરના મુખમાંથી વાછરડા તથા બાળકોનું રક્ષણ કરીને ભગવાન કૃષ્ણ તેઓને નદીના કિનારા પર લાવી આ પ્રમાણે કહેવા લાગ્યા। ઓહો, હે મિત્રો, આ કિનારો અત્યંત સુંદર છે। અહીં આપણી રમતની સંપત્તિઓ છે। સુવાળી ને સ્વચ્છ રેતી અહીં પથરાયેલી છે, અને પ્રફુલ્લ કમળની સુગંધથી ખેંચાયેલા ભમરા તથા પક્ષીઓના શબ્દોના પડઘા અહીં થઈ રહ્યા છે। સુશોભિત વૃક્ષો પણ અહીં પુષ્કળ છે। વળી દિવસ ચડી ગયો છે અને આપણે ભૂખથી પીડાયા પણ છીએ, માટે અહીં જમીએ અને આ વાછરડા પાણી પીને સમીપમાં જ ધીમે ધીમે ભલે ઘાસ ચરે। બહુ સારું, એમ કહી બાળકોએ વાછરડાને પાણી પાઈ લીલા ઘાસના પ્રદેશમાં રોકી ભાતના સિક્કા મૂકી ભગવાનની સાથે આનંદથી જમવા માંડ્યું। તે સમયે કૃષ્ણની ચારે બાજુ મોટી ગોળ પંક્તિઓમાં બાળકો એકબીજાને અડીને બેઠા હતા। તેઓના મુખ શ્રી કૃષ્ણની સામે હતા અને તેઓની દ્રષ્ટિ પ્રફુલ્લ હતી। એથી જેમ વનમાં કમળની કડીને ચારે બાજુ તેની પાંખડીઓ શોભે તેમ તેઓ શોભતા હતા। એ વખતે કેટલાક બાળકો પુષ્પોના, કેટલાક પાંદડાના, કેટલાક અંકુરોના, કેટલાક ફળોના, કેટલાક સિક્કાના, કેટલાક ઝાડની છાલોના અને કેટલાક પથ્થરોના જમવાના પાત્ર બનાવી જમતા હતા। તેઓ સૌ પોતપોતાના ભોજનનો જુદો જુદો સ્વાદ પરસ્પર વતાવતા, હસતા અને હસાવતા શ્રી કૃષ્ણની સાથે જમતા હતા। ભગવાન કૃષ્ણ તો યજ્ઞ ભોગતા હતા, છતાં બાળ ક્રીડા કરતા સ્વર્ગ લોકના દેખતા પોતાના મિત્ર બાળકો સાથે એ વેળાએ જમતા હતા। ત્યારે તેમણે પોતાની ભેટમાં વાંસળી ખોસી હતી, શીંગડી અને છડી કાંખમાં રાખી હતી, ડાબા હાથમાં દહીં ભાતનો કોળિયો લઈ તેની સાથે ખાવા લાયક ફળના અથાણા આંગળીઓમાં લીધા હતા, અને સર્વની વચ્ચે બેસી પોતાની ચારે બાજુ બેઠેલા મિત્રોને હાસ્ય વચનોથી હસાવતા હતા। હે ભરતવંશી રાજા, આ પ્રમાણે વાછરડાના પાલક ગોપ પુત્રો શ્રી કૃષ્ણમાં ચિત્ત રાખી જમતા હતા। તેવામાં ઘાસથી લોભાયેલા વાછરડા વનમાં દૂર ચાલ્યા ગયા, એટલે તેઓને ભયભીત ત્રાસેલા જોઈ ભયના પણ ભયરૂપ શ્રી કૃષ્ણ તેઓને કહેવા લાગ્યા, હે મિત્રો, તમે જમતા બંધ થશોમાં તમારા વાછરડાને હું લાવી આપીશ। એમ કહી ભગવાન કૃષ્ણ હાથમાં રહેલા કોળિયા સાથે પર્વતો, ગુફાઓ, લતાઓ અને ઝુંડો અને પહાડોની ખીણોમાં પોતાના વાછરડાને શોધતા શોધતા ગયા। તે વખતે બ્રહ્મા શ્રી કૃષ્ણ પ્રથમ કરેલો અઘાસુરનો મોક્ષ જોઈ પરમ વિસ્મય પામી માયાથી બાળક બનેલા શ્રી કૃષ્ણ ભગવાનનો બીજો પણ સુંદર મહિમા જોવા માટે ત્યાં આવી તેમના વાછરડાને તથા બીજી તરફથી ગોપાળ બાળકોને પણ બીજે સ્થળે લઈ જઈ અદ્રશ્ય થયા। પછી શ્રી કૃષ્ણ પાછા નદી કિનારે આવ્યા અને ગોપ બાળકોને પણ ત્યાં ન જોતા વનમાં ચારે તરફ તે બંનેની શોધ કરવા લાગ્યા, પણ કોઈ સ્થળે વાછરડા કે ગોવાળિયાના બાળકો ન જોતા વિશ્વ વેતા શ્રી કૃષ્ણ તરત જ જાણી ગયા કે આ સઘળું બ્રહ્માએ કર્યું છે। પછી જગતના સ્રષ્ટા ભગવાન શ્રી કૃષ્ણએ ગોવાળિયાઓની તથા વાછરડાની માતાઓને અને બ્રહ્માને પણ આનંદ ઉપજાવવા પોતાનું સ્વરૂપ ગોવાળોના પુત્રો રૂપે તથા વાછરડા રૂપે બનાવ્યું।
અને ગોવાળિયા તથા વાછરડાના જેવડા નાના શરીરો, હાથ પગ વગેરે લાકડીઓ, શીંગડીઓ, વાંસળીઓ, પુષ્પપત્રો અને સિક્કા જેવા આભૂષણો તથા વસ્ત્રો, તેમના જેવા સ્વભાવ, ગુણો, નામો, આકૃતિઓ તથા ઉંમર અને જેવું જેનું રમતગમત વગેરે હતું, તેવા સ્વસ્વરૂપે જઈ અજન્મા શ્રી કૃષ્ણ સર્વ વિષ્ણુમય જગત એ પ્રસિદ્ધ વેદવાણી જાણે અર્થ સ્વરૂપે પ્રત્યક્ષ થઈ હોય તેમ શોભવા લાગ્યા. એ રીતે ભગવાન પોતે પોતાના જ સ્વરૂપ ગાયોના વાછરડાને પોતાના રૂપ ગાવડિયાઓ દ્વારા પાછા વાળી પોતાના જ સ્વરૂપે વિહારોથી રમતા સર્વ સ્વરૂપ થઈ વ્રજમાં દાખલ થતા અને ત્યાં તે વાછરડાને તેના વાડાઓમાં પૂરી પોતે જ તે ગોવાળિયાઓના ઘરમાં પ્રવેશ કરતા. હે રાજન, એમ ભગવાન તે સ્વરૂપે થયા હતા. એ વખતે તેમની માતાઓ વાંસળીઓ શબ્દ સાંભળી ઉતાવળથી ઉઠતી ને તે પરબ્રહ્મને પોતાના પુત્રોમાંની બંને હાથ વડે તેડી ગાઢ આલિંગન કરી સ્નેહથી જરતું અમૃત જેવું સ્વાદિષ્ટ અને આસવ જેવું માદવ ધાવણ ધવડાવતી. એમ હે રાજા, તે કાળની રમતના નિયમ પ્રમાણે રમી સાંયકાળે પાછા ઘેર આવી શ્રીકૃષ્ણ પોતાના સુંદર આચરણોથી તે માતાઓને આનંદ પમાડતા અને માતાઓ પણ પોતપોતાના પુત્ર સ્વરૂપ એ શ્રીકૃષ્ણને મર્દન, સ્નાન, વિલેપન, અલંકાર, રક્ષા, તિલક તથા ખાનપાન વગેરે ક્રિયાઓથી લાડ લડાવતી. એ જ રીતે ગાયો પણ ઉતાવળી વાડાઓમાં આવી હુંકાર શબ્દથી બોલાવેલા અને પાસે દોડી આવેલા પોતપોતાના વાછરડાને વારંવાર ચાટતી, આચરણમાંથી ઝરતું દૂધ પીવડાવતી. એમ ગાયો તથા ગોપીઓના પોતપોતાના બાળક સ્વરૂપ થયેલા શ્રીકૃષ્ણ પર પૂર્વના જેવો જ સંપૂર્ણ માતૃભાવ હતો, પરંતુ પૂર્વ સ્નેહની અધિકતા વિનાનો હતો. ત્યારે હમણાં પુષ્કળ સ્નેહથી યુક્ત હતો, તેમજ શ્રી હરિના એ ગાયો તથા ગોપીઓ ઉપર પોતાનો પુત્ર ભાવ પણ પૂર્વના જેવો જ હતો. છતાં એ પુત્ર ભાવ માયાથી રહિત, એટલે હું આનો પુત્ર છું અને આ મારી માતા છે, આવા મોહથી રહિત જેવો હતો. વ્રજવાસીઓને પ્રથમ શ્રીકૃષ્ણ ઉપર પોતાના પુત્રો કરતાં પણ જે અધિક સ્નેહ હતો, તે જ પ્રમાણે હમણાં 1 વર્ષ સુધી પોતાના બાળકો ઉપર પણ તેમની સ્નેહરૂપી વેલડી ધીમે ધીમે પ્રતિદિન નિઃસીમપણે વધી જતી હતી. એ રીતે સર્વના આત્મા શ્રીકૃષ્ણ પોતે જ ગોવાળિયા થઈ 1 વર્ષ સુધી ગોવાળિયાઓના બહાને પોતાનું રક્ષણ કરતા વનમાં તથા વ્રજમાં ક્રીડા કરી હતી. એક દિવસે વર્ષ પૂરું થવામાં 5-6 રાત્રિઓ ઓછી હતી, ત્યારે અજન્મા ભગવાન વાછરડા ચારવા માટે બલરામ સાથે વનમાં દાખલ થયા. તે વખતે દૂર ગોવર્ધન પર્વત પર ઘાસ ચરતી ગાયોએ વ્રજની પાસે વાછરડાને ચરતા જોયા. તેને જોઈ ગાયનું એ ટોળું સ્નેહને વશ થઈ ભાન જ ભૂલી ગયું અને પોતાના પાલક ગોવાળિયાઓને તથા દુર્ગમ માર્ગને પણ ઓળંગી ચોતરફ દૂધને ઝરતું એવું વેગથી દોડ્યું કે વેળા તે જાણે 2 જ પગવાળું હોય તેમ જણાતું હતું. તેમણે ખાધમાં ડોક વાળી દીધી હતી અને હુંકાર શબ્દ કરી મુખ તથા પૂંછડા ઊંચા ઉછાળ્યા હતા. વાછરડાવાળી તે ગાયો પર્વત નીચે વાછરડાને મળી તેઓને જાણે ગળી જતી હોય તેમ તેઓના અંગો ચાટતી આંચળનું દૂધ પીવડાવવા લાગી. ગોવાળિયાઓએ તે ગાયોના ટોળાને અટકાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમાં તેઓ નિષ્ફળ જઈ લજ્જા તથા અત્યંત ક્રોધપૂર્વક પર્વતના દુર્ગમ માર્ગે મહાકષ્ટથી નીચે ઉતર્યા. પણ તેમાં તેઓ નિષ્ફળ થઈ લજ્જા તથા અત્યંત ક્રોધપૂર્વક પર્વતના દુર્ગમ માર્ગે મહાકષ્ટથી નીચે ઉતર્યા. ત્યાં તો ગાયો અને વાછરડા સાથે પુત્રોને તેઓએ જોયા. તેમને જોતા જ તેઓનો ક્રોધ જતો રહ્યો. તેઓનો અંતઃકરણ પ્રેમ રસથી તરબોળ બન્યા અને અત્યંત સ્નેહાળ થઈ પુત્રોને હાથ વડે ઉંચકી ભેટીને તેઓના મસ્તકોને સૂંઘવા વડે પરમ આનંદ પામ્યા. પછી પુત્રોને ભેટવાથી અત્યંત શાંત થયેલા બુદ્ધ ગોવાળિયા ધીમે ધીમે મહાકષ્ટે ત્યાંથી પાછા ફર્યા. પણ તે વખતે પુત્રો યાદ આવતા તેઓના નેત્રોમાં જળહળિયા આવી ગયા. આવી વ્રજવાસીઓની પ્રેમ સમૃદ્ધિ તેમજ મોટા થયેલા બાળકો ઉપર
ધાવણા બાળકો જેવી પ્રતિક્ષણની વધતી તેમની ઉત્કંઠા જોઈ બળદેવજી તેનું કારણ નહીં જાણતા વિચારમાં પડ્યા. આ આશ્ચર્ય જેવું શું છે? સમગ્રના આત્મા શ્રીકૃષ્ણ ઉપર મારો અને સમગ્ર વ્રજનો પ્રથમ જેવો અપૂર્વ પ્રેમ હતો તેવો જ હમણાં આ બાળકો તથા વાછડા ઉપર વધીએ જાય છે. દેવોની, મનુષ્યોની કે અસુરોની આ કઈ માયા હશે? કયા કારણે આનો પ્રયોગ કરાયો હશે? ઘણું કરીને આ માયા મારા સ્વામી શ્રી કૃષ્ણની જ હોવી જોઈએ, બીજી ન હોય, કારણ કે આ મને મોહ પમાડે છે. આવો વિચાર કરી બળદેવજી જ્ઞાનમય દ્રષ્ટિથી સર્વ વાછરડાને તથા મિત્ર બાળકોને પણ શ્રી કૃષ્ણ સ્વરૂપ જ જોયા. પછી તેમણે શ્રી કૃષ્ણને પૂછ્યું, જેઓને આપણે પાળીએ છીએ તે વાછરડા ઋષિઓના અને ગોવાળિયા દેવના અંશો છે એટલું જ માત્ર જાણું છું, પણ હમણાં તેવું નથી. હમણાં તો વાછરડા, બાળકો, સિંગડીઓ, દોરડા આ બધી જુદી જુદી વસ્તુઓમાં પણ તમે એક જ જણાવો છો. માટે આ બધું શું બન્યું છે તે મને કહો, એમ બળદેવજીએ પૂછ્યું. ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ ટૂંકમાં બધું વૃત્તાંત જણાવ્યું. તેથી બળદેવજી એ તે જાણ્યું. તેવામાં પોતાના માપ પ્રમાણે એક ત્રુટિ સમય વીત્યો. એટલે બ્રહ્માએ ત્યાં આવીને પૂર્વની પેટે 1 વર્ષ સુધી અનુચરો સાથે રમતા શ્રી હરિને જોયા. તે જોઈને બ્રહ્મા વિચારમાં પડ્યા. ગોકુળમાં જેટલા બાળકો છે તે બધા વાછરડા સાથે મારી માયારૂપી સૈયામાં સૂતા છે. તે હજી સુધી ઉઠ્યા નથી. તો મારી માયાથી મોહિત થયેલા તે સિવાયના આ બીજા અહીં ક્યાંથી આવ્યા? આ તેટલા જ બાળકો તથા વાછરડા અહીં 1 વર્ષ સુધી વિષ્ણુ સાથે ક્રીડા કરે છે. એમ બ્રહ્મા જુદા જુદા બાળકો તથા વાછરડા વિશે લાંબા સમય સુધી વિચાર કરી સાચા ક્યાં અને ખોટા ક્યાં એ પ્રમાણે કોઈ પ્રકારે સમર્થ થયા નહીં. એ રીતે જગતને મોહ પમાડનારા અને પોતે મોહ રહિત વિષ્ણુ ભગવાનને પોતાની માયાથી મોહ ઉપજાવવા છતાં બ્રહ્મા પોતે જ મોહ પામ્યા. જેમ અંધારી રાત્રિમાં ઝાકળનું અંધારું જુદું આવરણ કરી શકતું નથી, પણ ઉલટું રાત્રિના અંધકારમાં લય પામે છે, અથવા દિવસે આજ્ઞાનું અજવાળું કંઈ જુદો પ્રકાશ પાડી શકતું નથી, અથવા દિવસના પ્રકાશને ઢાંકી પણ શકતું નથી, પણ ઉલટું દિવસના પ્રકાશમાં જ લય પામે છે, તેમ કોઈ મન પુરુષ ઉપર માયા કરનાર પુરુષની સામાન્ય માયા તે મહાપુરુષને કંઈ પણ કરી શકતી નથી, પણ ઉલટી પોતાના સામર્થ્યનો જ નાશ કરે છે. તેટલામાં બ્રહ્માના દેખતા જ સર્વ ગોપ બાળો અને વાછરડા તત્કાલ મેઘ જેવા શ્યામ અને પીળા પીતાંબર પહેરેલા દેખાયા. તેઓ સર્વ 4 ભુજાઓવાળા, શંખ, ચક્ર, ગદા અને પદ્મ હાથમાં ધારણ કરતા અને મુકટો, કુંડળો, હારો તેમજ વનમાળાઓ પહેરેલા છે. તેઓના બાહુઓ ઉપર શ્રી વત્સની કાંતિવાળા બાજુ બંધ છે. હાથ પર શંખના આકારના કડા છે. ઝાંઝરી, કળા, કંદોરા તથા વીંટીઓ વડે તેઓ શોભે છે. પગથી મસ્તક સુધી સર્વ અંગોમાં અત્યંત પુણ્યશાળી પુરુષોએ અર્પણ કરેલી કોમળ તુલસીની નવી માળાઓથી તેઓ ભરપૂર હતા. ચાંદની જેવા ઉજ્જવળ મંદ હાસ્ય તથા રક્તકમળ જેવા નેત્રોના દ્રષ્ટિપાતથી ભક્તજનોના મનોરથને રજોગુણથી સર્જતા અને સત્વગુણથી પાળતા હોય તેવા દેખાઈ રહ્યા છે. બ્રહ્માથી માંડી વનસ્પતિ સુધીના સ્થાવર જંગમ પ્રાણીઓ મૂર્તિમાન થઈ નૃત્ય, ગીત વગેરે અનેક પ્રકારની પૂજાઓથી તેની જુદી જુદી ઉપવાસના કરે છે. અણીમાદી 8 મહાસિદ્ધિઓ, માયા વગેરે વિભૂતિઓ અને મહત્તત્વ વગેરે 24 તત્વોથી તેઓ વીંટાયેલા છે. પોતાના મહિમાથી નાશ પામેલા મહિમાવાળા કાળ, સ્વભાવ, સંસ્કાર, કામ, કર્મ તથા ગુણો વગેરે પદાર્થો મૂર્તિમાન થઈને તેમની ઉપાસના કરી રહ્યા છે. ભગવાનની સત્તા અને મહત્તાની આગળ તે સર્વની સત્તા અને મહા પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠી હતી, અને ભગવત રૂપે હોવાને લીધે જ તેઓ સર્વ સત્ય પુરુષ, જ્ઞાન સ્વરૂપ, અનંત આનંદ માત્ર રૂપ, સદા એક રૂપે મૂર્તિવાળા અને આત્મજ્ઞાન રૂપ દ્રષ્ટિવાળા પુરુષોએ પણ નહીં જાણેલા મોટા મહાતત્વવાળા છે.
એમ બ્રહ્માએ તેઓ સર્વને એકવાર પરબ્રહ્મ સ્વરૂપ જ જોયા કે જે પરબ્રહ્મના પ્રકાશથી આ સર્વ સ્થાવર જંગમ જગત પ્રકાશે છે. પછી તેમના તેજથી સ્તબ્ધ થયેલી 11 ઇન્દ્રિયોવાળા બ્રહ્મા અત્યંત આશ્ચર્યથી હંસની પીઠ પર ઢળી પડ્યા અને નગરના અધિષ્ઠાતા દેવ પાસે પૂતળીની પેટે નિષ્ફળ થઈ ગયા. એમ તર્ક અવિષય સ્વયં પ્રકાશ સુખ સ્વરૂપ માયાથી પર તે નહીં એમ બ્રહ્મ ભિન્ન વસ્તુના ત્યાગપૂર્વક ઉપનિષદો દ્વારા જાણી શકાતા પોતાના મહિમામાં બ્રહ્માએ આ શું એમ મોહ પામ્યા અને તે જોવા માટે અસમર્થ થયા. ત્યારે તેમની એ સ્થિતિ જાણી અજન્મ પરમેશ્વર શ્રી કૃષ્ણ પિતાનો માયારૂપી પડદો ખસેડી દીધો. પછી બ્રહ્માને બાહ્ય ઇન્દ્રિય પ્રવૃત્તિઓ પ્રાપ્ત થઈ અને જેમ મરી જઈને કોઈ ઉઠે તેમ ઉઠી મહાકષ્ટથી આંખો ઉગાડી તેમણે પોતાના સાથે આ જગતને જોયું. એટલે તરત જ 4 દિશાઓને જોતા સામે રહેલું વૃંદાવન તેમને દેખાયું કે જે મનુષ્યોની આજીવિકાના સાધન વૃક્ષોથી વ્યાપ્ત હોય સર્વ તરફ પ્રિય લાગતું હતું. એ વૃંદાવનમાં સ્વાભાવિક દુષ્ટ વેરવાળા મનુષ્યો તથા સિંહાદી પ્રાણીઓ મિત્રોની પેઠે સાથે રહેતા હતા અને શ્રી ભગવાનના વાસથી ક્રોધ તથા લોભ વગેરે તો ત્યાંથી નાસી જ ગયા હતા. ત્યાં ગોવાળના વંશમાં બાળકપણાનું નાટક ભજવતા અદૈત્ય સર્વથી પર અનંત અને અગાધ જ્ઞાનવાળા છતાં વાછરડાને તથા મિત્ર બાળકોને પૂર્વની પેઠે શોધતા અને હાથમાં દહીં ભાતનો કોળિયો ધારણ કરતા બ્રહ્મને બ્રહ્માએ એકલા જોયા. ભગવાન જોઈને તરત જ પોતાનું વાહન ઉપરથી ઉતરી પડી પોતાના શરીરને સોનાના લાકડાની પેટે પૃથ્વી પર પાડી દઈ 4 મુકુટોની અણીઓથી ભગવાનના જ બંને ચરણોનો સ્પર્શ કરી બ્રહ્માએ વંદન કર્યું તથા હર્ષના આંસુરૂપી ઉત્તમ જળ અભિષેક કર્યો. પછી પ્રથમ જાયેલા મહિમાને યાદ કરી વારંવાર ઉઠી મસ્તક પામે શ્રી કૃષ્ણના બંને પગમાં પડતા બ્રહ્માએ ધીમે ધીમે ઊભા થઈ નેત્રો લૂછી નાખી શ્રી કૃષ્ણની સામે જોઈને મસ્તક નમાવી 2 હાથ જોડી વિનય નમ્ર થઈ ધ્રુજતા એકાગ્ર ચિત્તે ગડગડી વાણીથી ભગવાનની સ્તુતિ કરવા માંડી. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 13 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.